અમરેલીમાં યુવતી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે મામલાને લઈ સૌથી મોટા સમાચાર। પ્રેમીના એ છરી વડે ભોગ બની હતી એ યુવતી। અમરેલી પોલીસનો એ આરોપી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે। બે આરોપીની ધરપકડ કરવામાં આવી, પરંતુ ફોટો વિડિયો એકનો જ જાહેર કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત, હુમલાખોરોમાં એક પોલીસનો સગો હોવાની પણ ચર્ચા જે છે તે થઈ રહી છે। પણ આ પોલીસ છે ને એ ડીજીપી ને ગૃહમંત્રીને પણ ઉલ્લુ બનાવે છે। અમરેલી પોલીસ તો પરાક્રમ જોઈ લ્યો કે જે આરોપી ગ્રીષ્મા હત્યાકાંડ થતું હતું ગુજરાતમાં અટકી ગયું, એ પ્રમાણેની ઘટના થઈ ગઈ, એક દીકરી જીવથી બચી, પરંતુ પોલીસ હજુ પણ સરભરા કરવામાં રસ છે। કેવો એવો પ્રેમ છે? આરોપીનું બેકગ્રાઉન્ડ જાણશે તો ખબર પડશે કે કોઈ પોલીસ તો સગાવાલો હશે, કોઈ દારૂના બુટલેકર સાથે સંકળાયેલો હશે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હશે। ને આવા જ 4-5 પોલીસ અધિકારીઓના કારણે, એવા કોન્સ્ટેબલના કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ। જે પ્રમાણે આંકલાઓમાં ભાવી ઘટના બની, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા એક યુવતીની હત્યા કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જે ઘટનાને આપણે કદાચ વર્ણન કરીએ તો સુરતની ગ્રીષ્મા હત્યા જે કાંડ હતું તે યાદ આવી જાય તે પ્રકારની ઘટના સામે આવી હતી, પરંતુ આરોપી તો પકડાઈ ગયો, પરંતુ હવે સવાલ એ અમરેલીની પોલીસ સામે ઉભા થઈ રહ્યા છે। સૌથી મોટા સવાલો એ અમરેલીની પોલીસ સામે એ માટે ઉભા થઈ રહ્યા છે કે 2 આરોપી, એમાંથી એક આરોપીને જાહેર કરવામાં આવ્યો, પરંતુ બીજો આરોપી કે જે પોલીસનો સગો હોય તેમ પાછળથી લઈ જવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે। અમરેલીમાં યુવતી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે મામલાને લઈ સૌથી મોટા સમાચાર। પ્રેમીના એ છરી વડે ભોગ બની હતી એ યુવતી। સાથે જો વાત કરવામાં આવે તો યુવતી 48 કલાકથી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। સાથે જ અમરેલી પોલીસનો એ આરોપી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે। ફરી એકવાર ગુજરાતની એ પોલીસ ચર્ચામાં આવી છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવી, પરંતુ ફોટો વિડિયો એકનો જ જાહેર કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત, હુમલાખોરોમાં એક પોલીસનો સગો હોવાની પણ ચર્ચા જે છે તે થઈ રહી છે। એ માટે થઈને પોલીસે એમનો ફોટો કે વિડિયો જાહેર નથી કર્યો। જ્યારે અન્ય આરોપીએ દારૂના વ્યવસાય સાથે જોડાયા હોવાની ચર્ચા, પોલીસ ઓળખ છુપાવવાનો પ્રયત્ન કરતી હોવાની પણ ખૂબ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। પોલીસ માત્ર વિપુલ નામનો જે વ્યક્તિ હતો તેમને જ મીડિયા સમક્ષ એમણે રજૂ કર્યો છે, પરંતુ આરોપી જે આકાશ આવટે છે, પોલીસે ઢાંક પીછાડો કર્યો હોવાની ચર્ચાઓ અત્યારે જોર પકડ્યું છે। અમરેલીના એએસપી જયવીર ગઢવી સામે ફરી સવાલો ઉભા થયા છે। એએસપીએ કેમ આરોપી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો? ભાઈ, શું પોલીસનો સગો છે આરોપી? એટલે એ હત્યારો છે, એમણે હત્યા કરવાના પ્રયત્ન કર્યા છે। એ દીકરી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી છે હોસ્પિટલની અંદર। જે દ્રશ્યો સામે આવ્યા હતા, અતિ ભયાનક દ્રશ્યો હતા કે આ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બને છે। સવાલ એ પોલીસ સામે ઉભો થાય છે કે ન્યાય તંત્રની વાત કરે, ન્યાયની વાત કરતા આપણે પોલીસ પાસે જઈએ કે ભાઈ પોલીસ આપણને ન્યાય અપાવશે, પરંતુ પોલીસ શું કરે છે? ક્યાંક જોઈએ તો પોલીસ એ આરોપીના કાનમાં કહી આવે છે કે લંગડો ચાલજે, ક્યાંક એવા દ્રશ્યો સામે આવે કે આપણને એવું થાય કે પોલીસ આ પ્રકારના દ્રશ્યો કેમ સર્જે છે, પોલીસને કેમ આવા નાટકો કરવાની મજા આવે છે? દીક્ષિત મારી સાથે જોડાયા છે। દીક્ષિત, ફરી એકવાર ગુજરાતની પોલીસ ખાસ અમરેલીની અંદર જે ઘટના બની, આપણે એ ઘટનાને આપણે કહીએ ને તો પણ આપણને એવું થાય કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં, તો પછી યુપી, બિહાર અને ગુજરાતમાં શું ફેર? પોલીસ સામે ફરી સવાલ ઉભા થયા। પોલીસ આખી ઘટનામાં ભાવિક આપણા ગૃહમંત્રી ડીજીપી ગમે એટલી રાડો નાખે કે ભાઈ ફોરફોડા કાઢે, આ કરે તે કરે, પણ આ પોલીસ છે ને એ ડીજીપી ને ગૃહમંત્રીને પણ ઉલ્લુ બનાવે છે। આપણે આણંદમાં એક પ્રકારની ઘટના જોઈ કે આણંદમાં બે એવી ઘટના બની કે જ્યાં બેફામ રીતે ફરતા લોકો હોય, બેફામ ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો હોય, અને આંકલાઓના તો દ્રશ્યો જોયા, પીએસઆઈ કાનમાં જઈને કીધું કે ભાઈ તારા લંગડાતું આવવાનું છે। હજી ત્યાં ઘટના નથી અટકતી તો અમરેલી પોલીસ તો પરાક્રમ જોઈ લ્યો કે જે આરોપી ગ્રીષ્મા હત્યાકાંડ થતું હતું ગુજરાતમાં અટકી ગયું, એ પ્રમાણેની ઘટના થઈ ગઈ, એક દીકરી જીવથી બચી, પરંતુ પોલીસ
હજુ પણ સરભરા કરવામાં રસ છે. એક આરોપીનો ફોટો બતાવવાનો, એકને નહીં આપવાનો, વરઘોડા કાઢવાના, વરઘોડા નહીં કાઢવાના. આ જ અમરેલી પોલીસ કેમ એક જ આરોપીનો ફોટો બતાવ્યો? કયો એવો પ્રેમ છે? આરોપીનું બેકગ્રાઉન્ડ જાણશે તો ખબર પડશે કે કોઈ પોલીસ તો સગાવાલો હશે, કોઈ દારૂના બુટલેકર સાથે સંકળાયેલો હશે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હશે. ને આવા જ 4-5 પોલીસ અધિકારીઓના કારણે, એવા કોન્સ્ટેબલના કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ. જે પ્રમાણે આંકલાવમાં ભાવિક ઘટના બની કે આંકલાવમાં પીએસઆઈ સાહેબે કાનમાં જઈને કીધું અને સવાલો સીધા જ જિલ્લા પોલીસ ઉપર ઉઠવા માંડ્યા. અને ત્યારબાદ તમે જોઈ લો કે ગુનેગારોને કેવી પાંખ આવી કે જાહેરમાં કેક કટિંગ કરવા માંડ્યા, જાહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માંડ્યા. તો આ જ પ્રકારની સ્થિતિ છે. કેમ આમાં ગુનેગારોને શક્તિ આપે છે? આપણા ગૃહમંત્રી સતત કહેતા આવે છે કે વરઘોડો નીકળશે, એટલે એટલા માટે જ વરઘોડો કાઢવાની વાત હતી કે આ ગુનેગારો છે તે બેફામ ન બને. રાજ્ય સરકારનો આશય સારો હતો, પરંતુ અમુક અધિકારીઓ, અમુક આવા પોલીસ ઓફિસરો કે વરઘોડો ન કાઢવા માટે પણ સેટિંગો કરી રહ્યા છે કે ભાઈ હવે તમારે એટલે એના માટે તો સેટિંગનો નવો દરવાજો ખુલી ગયો છે. નવી વાર્તા આખે આવી ગઈ છે કે હવે તમે વરઘોડો નહીં કાઢીએ, અમે એક જ આરોપી બતાવશું, અમને મજા આવે એમ કરશું. અને તેના જ કારણે આવા જ લોકોના કારણે ગુજરાત પોલીસ પર સતત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમ એક દીકરીની સંવેદના ન દેખાય? એસપી સાહેબ, આપને સંજય ખરાટ સાહેબ એસપી છે, રજા પર છે, ગમે એવું પર સાહેબ એટલો હોલ્ડ તો આપણો હોવો જોઈએ કે બે આરોપીને પકડીને જાહેરમાં કાઢી લેતા જોઈ લીધું. આ છે બેશરમ લોકો કે જેને એક દીકરીની મર્યાદા તોડી, દીકરી જીવની જતી રહી ગઈ. આજે પણ હોસ્પિટલમાં તે જીવનના મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, દીકરી સારવાર લઈ રહી છે. અને ક્યાં આવી શક્તિ, આવી પોલીસના કારણે જેવા આરોપીઓની શક્તિ આવશે, ગમે એને છડી મારી દો, સિટિંગ છે આપણે કરી લેશું. આવા લોકોના કારણે આજે આખી ગુજરાત પોલીસ છે ભાવિક એ બદનામ થઈ રહી છે. દીક્ષિત, એક વાત એ પણ કે બધાને ખબર છે અમરેલીની અંદર દારૂ ક્યાં મળે છે, કેટલા બુટલેગરોનો કેટલો હપ્તો જાય છે, સૌ જાણે છે. છતાં પણ પોલીસ કોઈ જાતની કાર્યવાહી ન કરતી હોવાના આરોપો લાગે છે. જાત અનુભવેલી વાત કે જ્યારે મુંબઈથી હું અમદાવાદ આવતો તો એ વડોદરા મારી બસ રોકે છે, પોણી કલાક સુધી પોલીસ ચેકિંગ કરે છે, 2 દારૂની બોટલો બસમાંથી કાઢીને લઈ જાય છે. તો મને વિચાર આવે કે જો આટલું ચેકિંગ થાય છે તો ગુજરાતમાં દારૂ કઈ રીતે ઘૂસે છે? ચેકિંગ તો કરવામાં આવે છે, છતાં પણ દારૂ ઘૂસી જાય. દેખાવનું ચેકિંગ છે ભાવિક, આખી ઘટનામાં દેખાવનું ચેકિંગ છે. ભાઈ 2 બસની ચેકિંગ કરી લે, પાછળથી કન્ટેનર, ખટારા, ટ્રક ને બધી ભલે દારૂની ભરેલું વયું જાય. એટલે આ પ્રમાણેની ઘટના છે, આ પ્રમાણેની સ્થિતિ છે ભાવિક, જેના કારણે આ સ્થિતિ થાય છે. શું અમરેલીમાં સાહેબને ખબર નથી કે ગેરકાયદેસર દારૂ ક્યાં મળે છે? શું ખબર નથી જુગાર કામ ક્યાં ચાલે છે અમરેલીમાં? બધી ખબર છે. ગેરકાયદેસર ખનનથી લઈને અમરેલીમાં કઈ નથી થતું એવું તો છે નહીં. કહેવાય છે કે આમાંથી કોઈ આરોપી ક્યાંય બુટલેગરો સાથે સંકળાઈ ના જશે, સાહેબ તપાસ કરશે તો, પણ નહીં થાય. કારણ કે setting.com એક શબ્દ ખૂબ મહત્વનો આવી ગયો છે કે જ્યારે ઉપરથી આદેશ નહીં આવે. મારે તો કેવું છે કે કૌશિકભાઈ વેકરિયાએ પણ ગઈકાલે કીધું, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દંડકે પણ કીધું કે આવા લોકો પર કાર્યવાહી કરો. તમે વિચાર કરો કે કદાચ વિપક્ષના લોકોનું તો પોલીસ નહીં સાંભળતી, પણ સત્તા પક્ષના દિગ્ગજ નેતા કૌશિક વેકરિયા કહે છે છતાં પણ આ આરોપીઓની સરભરા થતી હોય ને ભાવિક, તો ડૂબી મરવા જેવી વાત છે આ લોકોને. એટલે સ્વાભાવિકપણે કે જે એક દીકરીનો વરઘોડો કાઢી શકે છે એ પોલીસ શું આવા હત્યાની કોશિશ કરનાર આરોપીને વરઘોડો કેમ ન કાઢી શકે? એટલે એની પાસે તો સત્તા છે. ખાખી પહેરીને તમે આ પ્રકારનું કામ કરો છો, તમે સરભરા કરો છો, એટલે શરમ નહીં આવતી તમને લોકોને? તમે ખાખી પર કાળો દાગ લગાડવા માટે આ પ્રકારના કામગીરી કરો છો. જ્યારે પોલીસ ચર્ચામાં આવે છે ત્યારે આપણને એવું થાય કે પોલીસ આ પ્રકારની કામગીરી કેમ કરે છે? અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે કે જ્યાં પોલીસ સામે ફરી સવાલો ઉભા થાય છે કે પોલીસ કેમ આ પ્રકારના કામ કરે છે, કેમ એ લોકોને સરભરા એ કહી શકાય કે ભાઈ વરઘોડો કાઢવાનો છે, આ વરઘોડાની સિસ્ટમ કોણ લાવ્યું? વરઘોડાની સિસ્ટમ લાવનારે પોલીસ છે, તો પછી પોલીસ કેમ વરઘોડા નથી કાઢતી? કેમ ત્યાં સેટિંગ થઈ જાય છે ભાઈ? હવે તો એવા ક્યારેક સમાચાર આવે કે ભાઈ વરઘોડા ન કાઢવા માટે સેટિંગ કરવામાં આવે કે ઓકે ભાઈ એટલા કરી દો તમે એટલે વરઘોડો નહીં નીકળે. આ પ્રકારની વાત અને આ પ્રકારના દ્રશ્યો એ ગુજરાતમાંથી સામે આવે છે ત્યારે એ આરોપીઓને ઢીલ મળે છે, છૂટ મળે છે કે આપણે તો પૈસા આપી દેશું એટલે આપણે કશું જ વાંધો નહીં આવે, બાકી એને બદનામીનો તો ડર હોતો નથી. જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના બને છે, જ્યારે દીકરીઓ પર એ ચાકા છરીઓ એ ઉપડે છે ને, ત્યારે પોલીસ સામે પણ સવાલ ઉભા થાય છે કે મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષાની વાતો જ્યારે કરવામાં આવે છે એ ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે. અને આ ઘટના એટલી હદ સુધી બને છે ને કે ક્યારેક આપણો હૈયો હચમચી જાય
કે ગુજરાતની અંદર પણ આવા બધા એવાનો છે, શેતાનો છે, આવા બધા આવારા તત્વો છે કે જે કોઈનો જીવ પણ લઈ શકે છે. એટલે આ પ્રકારની ઘટના બને નહીં એની તકેદારી પોલીસે રાખવી પડશે. હવે તો નવરાત્રી આવે છે, નવરાત્રી દરમિયાન 12-1 વાગ્યા સુધી, અડધી રાત સુધી દીકરીઓ ગરબા રમવા જશે તો એની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સુરક્ષા સામે એ માટે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આવારા તત્વો તો બેફામ બનેલા છે, એમને કોઈ જાતનો ડર નથી, કાયદા કાનૂન કોઈ જાતનો ડર નથી. ભલે પોલીસ કહેતી હોય કે અમારો ડર એ આવારા તત્વોને બધામાં છે, પરંતુ એ પોલીસને પણ પાછળ છોડીને આવારા તત્વો આગળ નીકળી જાય છે. પોલીસને ખબર પણ નથી હોતી કે અહીંયાથી આવારા તત્વો જઈ રહ્યા છે, છતાં પણ પોલીસે કાર્યવાહી ન કરતી હોવાના આરોપ ક્યારેક લાગે ને ત્યારે પોલીસે પણ સમજવું કે આપણે ખાખી પહેરી છે તો આપણે એની એ ખાખીની વર્દી જે પહેરીએ છે ને, જે નિયમો આપણે પાલન કરવાનું હોય ને પાલન આપણે નથી કરતા. અનેક એવા પોલીસ ઓફિસરો જોયા છે કે જે એમનું કામ નિષ્ઠાપૂર્વક કરતા દેખાયા છે કે જેને એક જ વાત હોય કે આપણે ત્યાં આવેલો કોઈ પણ વ્યક્તિ એ ફરિયાદી હોય, એ ફરિયાદ સાચી છે કે ખોટી એની તપાસ કરીને જો ફરિયાદી સાચો હોય તેને ન્યાય અપાવવામાં આપણે મદદ કરવી જોઈએ. પરંતુ અત્યારે આ setting.com છે ને એ ખૂબ વધી રહ્યું છે અને આ setting.com ના નામે જે પોલીસ છે ને એ શું કરી રહી છે. કેટલી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આણંદની આંકલાવતી દ્રશ્યો સામે આવ્યા કે જેની અંદર એક આરોપી, અહીં આરોપીને PSI એવું કે લંગડો ચાલ.